નમસ્કાર, હું છું માધુરી. સુદર્શન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનો મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 5 થી વધુ ઈજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા છે. આજે વહેલી સવારે 7:30 વાગે બ્રિજ તૂટવાની ઘટના ઘટી હતી. તેમજ કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બ્રિજ તૂટ્યાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં 2 વર્ષના બાળકનું પણ મોત નીપજ્યું છે. આ બ્રિજ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતે જોડતો હતો. બ્રિજ તૂટતા જ આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો છે. પુલ ધરાશાયી થતા સૌથી મોટી સમસ્યા રોજગારીની સામે આવી છે. આણંદના આંકલાવના વિવિધ ગ્રામથી યુવાનો રોજગારી અર્થે પાદરા આવતા હોય છે, ત્યારે હવે આ લોકો 40 થી 50 કિલોમીટરનો વધારે ફેરો ફરવા મજબૂર બન્યા છે. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ હવે ખેડૂતો પોતાના જમીનના 7/12ના ઉતારામાં મોબાઈલ નંબર અને આધાર નંબર લિંક કરાવશે તો તેમની જમીનના રેકોર્ડમાં થતી કોઈ પણ પ્રકારની ફેરફારની જાણકારી તેમને SMS એલર્ટથી આપવામાં આવશે. આ નવી પદ્ધતિ અમલમાં આવતા જ જમીન સંબંધિત વ્યવહારો વધુ પારદર્શક બનશે અને કોઈ પણ પ્રકારની છેતરપિંડી અટકશે. ખાસ કરીને ત્યારે ઉપયોગી થશે જ્યારે જમીનના માલિક તરીકે એક કરતા વધુ લોકો નોંધાયેલા હોય છે. આવા કેસોમાં કોઈ એક વ્યક્તિ જો અન્યની જાણ વિના રેકોર્ડમાં ફેરફાર કરાવે છે તો તમામ સહમાલિકોને તાત્કાલિક માહિતી મળી શકશે. સૌરાષ્ટ્ર અને રાજકોટના લોકો માટે એક સારા સમાચાર છે. હૃદય રોગની સારવાર માટે અત્યાર સુધી અમદાવાદ જવું પડતું હતું, પરંતુ હવે આ મુશ્કેલી દૂર થઈ ગઈ છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજથી હૃદય રોગ સંબંધિત OPD સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા અમદાવાદની પ્રખ્યાત UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી શરૂ કરવામાં આવી છે, જેનાથી સૌરાષ્ટ્રના લોકોને ઘર આંગણે જ હૃદય રોગનું નિદાન અને સારવાર મળી શકશે. રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્થિત PMSSY બિલ્ડિંગના પહેલા માળે આ હૃદય રોગ OPD ની સુવિધા શરૂ કરવામાં આવી છે. રવિવાર અને જાહેર રજાઓ સિવાયના કાર્યકારી દિવસોમાં આ સેવાનો લાભ દરેક નાગરિક વિનામૂલ્યે લઈ શકશે. વડોદરા શહેરની પ્રખ્યાત MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. અહીં SD હોલની મેસમાં રાત્રિ ભોજન લીધા બાદ લગભગ 100 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી. આ તમામને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે વારંવાર અહીં ભોજનની ગુણવત્તાને લઈ ફરિયાદો નોંધાયા બાદ પણ સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા ABVPના કાર્યકર્તાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો, જેથી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, હોસ્ટેલના ચીફ વોર્ડન અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. મળતી માહિતી મુજબ આ ફૂડ પોઈઝનિંગની ઘટના ગઈકાલ રાત્રે બની હતી. ગુજરાતમાં GST લાગુ થયા બાદ કરદાતાની સંખ્યામાં 145% વધારો થયો છે. છેલ્લા 8 વર્ષમાં કરદાતાઓની સંખ્યા વધીને 12.66 લાખને પાર પહોંચી હતી. રાજ્યમાં વર્ષ 2024-25માં 1,36,748 કરોડ રૂપિયાની GST આવક થઈ હતી, જે ગત વર્ષ કરતા 11,580 કરોડ રૂપિયા વધુ છે. SGST, IGST ના માધ્યમથી રાજ્યને વર્ષ 2024-25માં 73,200 કરોડ રૂપિયાની આવક થઈ હતી. એક સમય હતો જ્યારે ગુજરાતમાં વેટ, CST, એક્સટ્રોય, એન્ટ્રી ટેક્સ, સર્વિસ ટેક્સ અને કેન્દ્રીય આબકારી જકાત જેવા ઘણા બધા કર અમલમાં હતા. આ સિસ્ટમ ખૂબ જ જટિલ હતી, જેનાથી વ્યાપારીઓને ટેક્સ ભરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પડકારનો સામનો કરવા જુલાઈ 2017ના રોજ ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ભારતમાં વસ્તુની ખરીદી કે સેવા મેળવવા પર માત્ર એક જ GST કર લાગુ કરવામાં આવ્યો, જ્યારે અન્ય કરને નાબૂદ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મોટાભાગના જળાશયો અને નદી નાળા છલકાયા છે. ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સિઝનનો કુલ 40%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ખાસ વાત એ છે કે ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં 117 મીટરની જળ સપાટી પહોંચી છે, જેના કારણે નર્મદાના મેઇન કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે.
તાજા અપડેટ પ્રમાણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાતા એલર્ટ આપવામાં આવ્યું છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી વધતા ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 25,591 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીના વધારાથી તંત્ર દ્વારા નર્મદા ડેમની મેઇન કેનાલમાં 12,750 ક્યુસેક પાણીને છોડવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાય તેવી શક્યતાઓ છે. નર્મદા ડેમના બંને પાવર હાઉસ શરૂ કરી દેવામાં આવ્યા છે. વધુ સમાચાર માટે આપ જોતા રહો સુદર્શન ન્યૂઝ.